નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે કંઈક અલગ જગ્યાએ છીએ. અલગ જગ્યાએ એટલા માટે કહું છું કારણ કે ન કોઈ ઠેકાણું હતું, ન કોઈ પ્લાનિંગ હતું, ન કોઈ વિચાર હતો કે આ જગ્યાએ જવું છે, આ સ્ટુડન્ટને આપણે મળવું છે, આ સ્ટુડન્ટનો ઇન્ટરવ્યૂ લેવું છે. જસ્ટ એના ફાધરનો એક કોલ આવ્યો કે સર, મારી દીકરી છે એ તમને મળવા માગે છે. અને મેં કીધું સર હવે તો શક્ય નથી, કારણ કે 12માનું રિઝલ્ટ છે, થોડા સ્ટુડિયોના કામકાજમાં છે, એવી ચર્ચા થઈ. તો સરે થોડું વધારે ઇન્સિસ્ટ કર્યું અને મેં ફોન મૂકી. મેં કીધું હમણાં જવાબ આપો. ફોન મૂકી અને લગભગ 1 મિનિટમાં એક મિનિટમાં મેં પાછો કોલ બેક આપ્યો કે અમે આવીએ છીએ. અને જો આ વાત હતી બપોરના 12 વાગ્યાની ને અત્યારે રાતના 11 વાગ્યા છે. એટલે આ આપણી સ્ટુડિયોથી 238 કિલોમીટર, એટલે નિયર અબાઉટ 250 કિલોમીટર દૂર છીએ અત્યારે. અને રાતના 10:30 બસ પહોંચી રહ્યા છીએ. હવે તમને પરિચય આપી દઉં. ગોસ્વામી દ્રષ્ટિ. ગોસ્વામી દ્રષ્ટિ એટલે એવી સ્ટુડન્ટ કે એણે એ કરી બતાવ્યું છે જે એણે ધાર્યું છે. તમને હું હમણાં બતાવીશ કે આવું શા માટે કીધું. તમને અત્યારે ફોટોગ્રાફ પણ દેખાશે શા માટે આ કીધું છે. એ એડિટ હું કરાવી દઈશ હમણાં જ્યારે ઇન્ટરવ્યૂમાં બેન બોલશે ત્યારે. કારણ કે જ્યારે તમે જે વસ્તુ ધારો છો એ વસ્તુને પામવા માટે, મેળવવા માટે તમારી જે મહેનત છે એટલી એ દિશામાં હોવી જોઈએ, ત્યારે તમને મળે છે. અને જો તમે ધારો છો તો પછી આસપાસની દરેક વસ્તુઓ છે, આખું યુનિવર્સ છે, એ તમને મેળવવામાં મદદ કરશે. એમાં દરેક વસ્તુ આવી ગઈ, દરેક લોકો આવી ગયા. હવે ખાસ દ્રષ્ટિબેન પાસેથી જાણીએ. એના ફાધર છે. આજે આપણી વચ્ચે આજે તમે જે ફ્રેમમાં જોઈ રહ્યા છો ને, બધા લોકો શિક્ષિત લોકો છે. અને એની પાસેથી આપણે આજે ચર્ચા કરવાની છે કે એક એવો વર્ગ કે લોકો હજુ એવું માને છે કે ઓનલાઈન ન ભણી શકાય, એ માન્યતાને તોડવા માટે આજે 250 કિલોમીટર દૂર આવ્યો છે. એ વિચારોને ખુલ્લા આસમાનમાં વહેડાવવા માટે 250 કિલોમીટર દૂર આવ્યો છે. એ જે આપણે એમ કહીએ કે જે નેરો મેન્ટાલિટી છે એને વાઇડ મેન્ટાલિટીમાં કન્વર્ટ કરવા માટે 250 કિલોમીટર દૂર આવ્યા છીએ. તો ખાસ દ્રષ્ટિ પાસેથી જ આપણે વાતની શરૂઆત કરીએ. બેન, તમારા માર્ક્સ, તમારા પર્સન્ટેજ, પર્સન્ટાઇલ અને ગ્રેડ છે આપણા સ્ટુડન્ટને જણાવો. મારું નામ દ્રષ્ટિ ગોસ્વામી છે અને મારા 568 માર્ક છે અને 99.92 PR છે અને 94.66 પર્સન્ટેજ છે અને A1 ગ્રેડ છે. A1 ગ્રેડ છે. અરે વાહ. હવે આ જે 94.66%, નિયર અબાઉટ 95%, આ જે નિયર અબાઉટ 95% છે ને, હવે તમને સ્ક્રીન ઉપર દેખાશે. આ ફોટોગ્રાફ તમે જોઈ રહ્યા છો એ ડે 1 લખી લીધું. તમને જે દેખાય છે ને સ્ક્રીન ઉપર, એ ડે 1 જ્યારે શરૂઆત થઈ 10મા ધોરણનો ત્યારે એ ટાર્ગેટ લખેલો હતો. અને આજનો દિવસ છે અથવા તો રિઝલ્ટનો દિવસ છે, એને સ્ક્રીન ઉપર દેખાણું 95%. ઘણી વખત તમે જોયું હશે કે તમારો ગોલ છે, તમારી સામે રાખો એ મળી જાય. ઘણા એમ કે સાહેબ મેં તો એવા કેટલાય ગોલ લખી નાખ્યા, મને અચીવ જ ન થયો, એવા તો કેટલાય ગયા, હવે કાંઈ મને મન નથી, રસ નથી, એ વસ્તુમાં વિશ્વાસ નથી. ખોટી વસ્તુ છે. ખાલી ગોલ લખીએ નહીં થાય. એ ગોલને પામવા માટે એ બેને કેટલી મહેનત કરી છે આપણે જાણીશું. બેન, તમે જે સ્કૂલ છે, તમારો સ્કૂલનો સમય કયો છે? 10 થી 5. 10 થી 5. ઓકે. 10 વાગ્યા પહેલા તમારી શું તૈયારીઓ હોય છે? મતલબ સવારે વહેલું નહોતું ઉઠાતું, એટલે 6 વાગે તો ઉઠી જતી હતી. ઓકે. અને 7 થી 8 જે કંઈ બી સમય હોય તો પપ્પા લઈને બેસતા હતા કે જે કંઈ ના ફાવતું હોય એક્સ્ટ્રા સબ્જેક્ટમાં. અચ્છા. પછી તો સવારે બીજું કંઈ વંચાતું નહોતું, એટલે 10 થી 5 તો સ્કૂલમાં જ. એમાં જે કંઈ બી ફ્રી પિરિયડ હોય તો હોમવર્ક કરતા અથવા તો મેથ્સના દાખલા કરતા. અને સ્કૂલમાંથી આવીને પછી 5:30 થી 7:30 વાગ્યા સુધી તો વિદ્યાકુલના મતલબ લેક્ચર હતા. ઓકે. તો એ અટેન્ડ કરતી. પછી રેગ્યુલર લાઈવ લેક્ચર અટેન્ડ કરતી? હા. ઓકે. મતલબ જે કંઈ બી ચાલે એમાં એ હું તૈયાર કરીને જ સૂતી. ઓકે. અચ્છા, આ એનું પરિણામ છે. ડેઈલી એનું કામ પૂરું કરે પછી જ એને સુવાનું. અચ્છા. અમે કહીએ તું સુઈ જા સવારે, ના મારે પૂરું કરવું પડશે, એનો જવાબ. અને એ જવાબ છે એ આજે રંગ લાવેલો છે. એટલે શિક્ષકો ગળા ફાડી ફાડીને કહે છે દરરોજનું દરરોજ કરો, ભેગું ના કરો. ભેગું કરશો તો પછી ભેગું નહીં થાય. એ દરરોજનું દરરોજ કર્યું ને એટલે આજ ભેગું થઈ ગયું. એને 95% સુધી પહોંચી છે. A1 ગ્રેડ છે. 99.92 ના
મને આંકડાઓ બહુ જલ્દી ભૂલાઈ જાય છે. મને ક્યારેક મારી જન્મ તારીખ ભૂલાઈ જાય છે. મજાક કરું છું ખાલી. 99.92 ને ઓકે, તો 99.92 પીઆર છે. તો હવે મારે ખાસ એ જાણવું છે કે તે હમણાં વાતમાં એમ કીધું કે સવારમાં પપ્પા લઈને બેસતા. તમારું નામ રમેશભાઈ? હા, રમેશભાઈ ગોસ્વામી. રમેશભાઈ ગોસ્વામી. પપ્પા ભણાવવા માટે બેસતા, એના મતલબ કે પપ્પા પણ ભણેલા છે. તમારી શું ડિગ્રી છે રમેશભાઈ? હું પોતે MA BEd છું ઓકે. અને હાયર સેકન્ડરી સ્કૂલમાં નોકરી કરું છું. ગવર્મેન્ટમાં? ગવર્મેન્ટમાં. ઓકે. ગ્રાન્ટેડ. ગ્રાન્ટેડ. હા, એટલે રમેશભાઈ છે પોતે ગવર્મેન્ટ શિક્ષક છે અને 11-12માં 9, 10, 11, 12માં શિક્ષક તરીકે જોબ કરે છે ત્યાં. અને ગવર્મેન્ટ શિક્ષક તરીકે કેટલા વર્ષોથી તમે જોબ કરો છો? લગભગ મારે આ 20મું વર્ષ રનિંગ છે. ઓકે. એજ્યુકેશન ફિલ્ડમાં 20મું વર્ષ રનિંગ છે. ગવર્મેન્ટ જોબમાં 20મું વર્ષ. ગવર્મેન્ટ જોબ. એની પહેલાં તમે કદાચ એની પહેલા પ્રાઇવેટમાં. પણ હું પ્રાઇવેટમાં થોડા હા. વર્ષ કામ કરેલું છે. એટલે ઘણા વર્ષોથી કદાચ પહેલથી મારું ગોલ જ હતું કે મારે ટીચર જ બનવું છે. કેટલા ટીચિંગ ફિલ્ડના કેટલા વર્ષ થયા? ટીચિંગ ફિલ્ડમાં એટલે મેં BEd કર્યું ને સાહેબ. BEd કર્યા પછી મેં મારા ગામની અંદર સાઠંબા મારું ગામ, તો સાઠંબા ગામમાં એક મારી સ્કૂલ છે, હાઈ સ્કૂલ. તો એમાં હું BEd ના લાસ્ટ લેક્ચર કર્યા ને પાઠ, એ ત્યાં છેલ્લે સબમિટ કરેલા. એ કયા યરમાં છે? એ લગભગ 99. 99. હા, 99 થી 2000. ઓકે, 99 થી 2000. ત્યાં જે પાઠ એટેન્ડ કરે ને તો સાહેબ એ મારું કામ જોઈને મને પછી BEd પૂરું કર્યું ને તો પછી મને ઘેર લેવાયેલા. અચ્છા. કે તમે આપણી ત્યાં જગ્યા છે ને તમે હમણાં આવો એમ. એટલે 1999, મારો જન્મ 1997માં છે. એટલે ત્યારથી ટીચિંગ ફિલ્ડમાં છે, સમજો હવે. ત્યારથી. અને હવે એની પાસેથી બેનનો કેવો એક્સપિરિયન્સ રહ્યો છે એ બેનના મોઢેથી આપણે ઓછું સાંભળીશું. આજે એના પપ્પા પાસેથી આપણે સાંભળવું છે. તો રમેશભાઈ, મારે એ પૂછવાનું કે ઓનલાઈન એજ્યુકેશન આપણા ગુજરાતે જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી કોરોનામાં જોયું. કોરોનામાં. અને એમાં બધા શિક્ષકો આવી ગયા, વાલીઓ, વિદ્યાર્થીઓ આવી ગયા. શરૂઆતમાં ઓનલાઈન એજ્યુકેશન જ્યારે આપવાનું થયું એટલે પહેલા તો બધાને સિસ્ટમ સમજતા લગભગ 15-20 દિવસ જતા રહ્યા. ઝૂમ પહેલી વખત કોઈએ યુઝ કર્યું હશે, ઝૂમ મિટિંગમાં ભણાવ્યું હશે, તો એ ઓનલાઈન એજ્યુકેશન હતું, એ બધા વાલીઓએ જોયું હશે. પણ જે ઓનલાઈન એજ્યુકેશન એકચ્યુઅલમાં છે, જે અત્યારે આપણે રન થાય છે, એ બંને વચ્ચેમાં કેવો તફાવત છે? આમ તો મોટા ભાગે જોઈએ તો કોરોના અગાઉ જે સ્થિતિ હતી ને એમાં તો મોટા ભાગે સમાજમાં કે વાલીમાં બહુ એટલી બધી જાગૃતિ નહોતી. બરાબર. કે આપણે મોબાઈલના માધ્યમથી ભણી શકીએ. યસ. એટલે સ્વાભાવિક છે કે એ બધો કન્સેપ્ટ ક્લિયર ના હોય. પણ જ્યારે કોરોના આવ્યો અને કોરોના દરમિયાન એકચ્યુઅલ દરેક શાળાઓએ પછી આવા ક્લાસીસોએ જે પ્રયત્ન કર્યા ઓનલાઈન એજ્યુકેશન પૂરું પાડવાના, એમાં મોટાભાગના વિદ્યાર્થીઓએ એનો સારો એવો ઉપયોગ કર્યો. બરાબર. અને સારી એવી સફળતા પણ મેળવી. બરાબર. અને પછી તો એ કન્સેપ્ટ અત્યારે હું મારા પોતાના ઉદાહરણ પરથી કહું તો એ મારા માટે તો રંગ લાવ્યો. હવે જે ઓનલાઈન એજ્યુકેશન થી બેન અહીંયા ભણતા, તો ઓફલાઈન અને ઓનલાઈન વચ્ચેમાં ડિફરન્સ અથવા તો પ્લસ પોઈન્ટ ઓનલાઈન અને ઓફલાઈન નો કરવો હોય તો એવો તો કયો પ્લસ પોઈન્ટ કહીશ? હા, મતલબ સ્કૂલમાં માની લો કે કોઈ દિવસ ના ગયા કોઈ કારણસર, બરાબર, તો મતલબ આખા દિવસ મતલબ જે કઈ 45 મિનિટ હોય એમાં જે ચાલે તો શીખવા જઈએ તો ખાલી 15 કે 10 મિનિટમાં સમજાય ને આમ ઓછી સમજણ પડી. પણ જો લાઈવ ક્લાસીસ હોય તો એમાં રેકોર્ડેડ બી મળે, તો એ જ રીતે મતલબ એ જ એનર્જી સાથે સર રેકોર્ડેડમાં બી ભણાવે એમ. બરાબર. ઓકે, તો આ લાઈવ લેક્ચરનો એક બેનિફિટ છે. તમને ક્યાંય એવું લાગ્યું? જો સાંભળજો પેરેન્ટ્સ, હવે બધા કાન ખોલીને સાંભળજો, ધ્યાન દઈને સાંભળજો. આ પ્રશ્ન છે ને કદાચ તમને વસમો લાગશે, થોડો કડવો લાગશે, કોઈ કટુ વચન લાગે, એટલે એવું લાગશે કે સાહેબ થોડું કડવું બોલી ગયા. ઘણા વાલીઓની એવી ફરિયાદ છે સાહેબ કે મારો દીકરો મારી દીકરી ઓનલાઈન ભણે તો આંખને બહુ નુકસાન કરે છે. તો એ કયા લેવલ સુધી આંખને નુકસાન કરે છે? મારું એવું માનવું છે કે જ્યારે તમે અથવા તો છોકરો ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ આમ કરે, ફેસબુકમાં વિડીયોઝ જુએ, ત્યારે કોઈ પ્રકારના આંખને નુકસાન નથી. અને જ્યારે 2 કલાક, આપણે કોઈ જાજુ નથી ભણવાનું કહેતા, પણ 2 કલાક એને ભણવાનું થાય તો એ આંખને નુકસાન થાય. તો એવા જે વાલીઓ કે જે હકીકતમાં પોતે મોબાઈલનો યુઝ કરે છે, દીકરાઓ મોબાઈલ, અરે એવાય બાળકો જોયા છે, એવા વાલીઓ જોયા છે કે નાના છોકરાને ખાઈ નહીં એટલે મોબાઈલમાં કાર્ટૂન પકડાઈ દે. જોયું હશે તમે? સાચી વાત છે.
અને આપણે એમ કેમ કે કાર્ટૂન જોતા જોતા કેટલું ખાય ને ખબર ન પડે. એટલે ભાઈ ભવિષ્યમાં એ થાય કે અમુક વખતે ફોન જોતા જોતા શું ખાય એ ખબર ન પડે. એને ખબર એના ટેસ્ટની પણ એને હા. તો એ જે વસ્તુ ત્યારે આંખને નુકસાન નથી થતું. તો આ જે મેન્ટાલિટી છે એના વિશે તમે શું કહેવા માંગો છો? ખરેખર તો વાલીઓએ સમજવું જોઈએ કે ટેકનોલોજીનું પોઝિટિવ અને એનો જે ઉપયોગ જે કરવાનું જે દરેક વ્યક્તિનામાં જે સમજ હોવી જોઈએ ને એ ક્યાં લગાડવાની છે ને ક્યાં નથી લગાડવાની. બરાબર. જ્યાં ઉપયોગ કરવા જેવો હોય ત્યાં તમે ઉપયોગ કરો તો તમારા માટે એ આશીર્વાદ સમાન છે. બરાબર છે. પછી જો નેગેટિવ બાબતો તમારે સમયનો વેડફાટ જ કરવો હોય તો ઇન્સ્ટાગ્રામ છે, વોટ્સએપ છે, ફેસબુક છે, એ પછી આપણી પોતાની સમજ પર આધારિત રહે છે. બરાબર છે. એટલે વાલી તરીકે દરેક વાલીએ પોતે એ સમજવું જોઈએ કે ખરેખર મારા બાળકો ઓનલાઈન ભણે છે તો ખરેખર શું ભણે છે એનું ઓબ્ઝર્વેશન તો વાલીએ રાખવું જ પડે. અને બીજા નંબરમાં વાલીએ પોતાએ પણ પોતાની જાત ઉપર કંટ્રોલ રાખવું પડે. સાહેબ હું મારી પોતાની વાત કરું તો મારા પાસે જે મોબાઈલ હોય ને તો ઘેર આવ્યા પછી હું ક્યારેય બિનજરૂરી મોબાઈલનો ઉપયોગ નથી કરતો. બરાબર. કે ચલો ભાઈ ફેસબુક ખોલીએ કે વોટ્સએપ ખોલીએ, નો ચેટિંગ. એટલે કોઈની જોડે વાત કરવાની હોય તો એ વાત પૂરતી જ વાત, પછી ફોન મુકાઈ જાય. બરાબર છે. કારણ કે આપણે યુઝ એ રીતે કરીએ તો જ બાળક એ સમજી શકે. બરાબર છે. એટલે એ રીતે પણ વાલી તરીકે દરેક વાલીએ ધ્યાન રાખવું પડે. બરાબર છે. અને આપણે તો તમે ઓનલાઈન એજ્યુકેશન મતલબ વિદ્યાકુલમાં સાથે હતા તો હું તો ઘણી વખત કહેતો હોય કે તમે હેન્ડ ફ્રી, હેડફોન, બ્લુટૂથ ન રાખો, સ્પીકર રાખો, ભલે સાંભળે, આસપાસના મમ્મી પપ્પા લોકો ભલે બધા સાંભળે, ખબર પડે ને કેવી રીતે ભણે છે. તો એક તો સ્કૂલ, બીજું વિદ્યાકુલ, અને ત્રીજું શિક્ષકો સ્કૂલના મતલબ જે છે એ સપોર્ટમાં હોય છે. તો વિદ્યાકુલનો સપોર્ટ તને કેવો રહ્યો? મતલબ બહુ મોટો ફાળો છે રિઝલ્ટમાં. શાળાનો બી એટલો છે, માતા પિતાનો બી એટલો છે, ભાઈનો બી એટલો. બરાબર છે. પણ મતલબ અત્યાર સુધીનો સારો એક્સપિરિયન્સ રહે છે ભણવામાં યુથ વિદ્યાકુલનો. ઓકે. પેલી વાત તો કર મને, ઓડિયન્સને ખબર પડે ને હું અહીંયા શું કામ આવ્યો છું. મતલબ બધાના મતલબ ઇન્ટરવ્યુ જોઈએ યુથ વિદ્યાકુલ પર. ક્યારે? આખી વાત કરો. આખી વાત. સાલથી મળી. આખી વાત. ગઈ સાલ હું 10મામાં સ્ટાર્ટિંગમાં આવી, પછી રિઝલ્ટ આવ્યું. બરાબર. અને પછી મતલબ સાયન્સ અને બધા જતા હતા ઇન્ટરવ્યુ ઘરે લેવા. તો મતલબ મારી બી ઈચ્છા હતી કે સર ખુદ મારા ઘરે આવે. બરાબર. એટલે પછી મેં ખૂબ મહેનત કરીને લાસ્ટ મોમેન્ટ તો અહીંયા આવ્યા. બરાબર. એટલે હું તમને હજી કહી દઉં, અમારું કોઈ પ્લાનિંગ નહોતું અહીંયા આવવાનું. ઇવન 10મા ધોરણના ઇન્ટરવ્યુ વિશે અમે ખતમ કરી દીધા છે. આજે 12th કોમર્સના રિઝલ્ટ આવ્યા છે અને હવે 12th કોમર્સના વાર ઇન્ટરવ્યુ લેવા છે, પણ સ્પેશિયલ કેસમાં અમે અહીંયા આવ્યા. અને અમને આનંદ થાય જ્યારે બાળકો છે એ તમે વિચાર કરો સાહેબ, હું અહીંથી 250 કિલોમીટર દૂર ક્યાંક ખૂણા ખાચરામાં બેઠો બેઠો ભણાવું છું અને અહીંયા દ્રષ્ટિ મારી પાસેથી ભણે છે, મારી વિદ્યાર્થીની છે, અને એ આજે A1 ગ્રેડ લાવે છે અને એ એમ કે છે કે નહીં મારે સાહેબ તમને મળવું છે, તો એ મારા માટે આનાથી વિશેષ કોઈ વાત હોતી જ નથી. મોટામાં મોટી મૂડી છે. એક શિક્ષક તરીકે આપણે વિદ્યાર્થી પાસેથી જ અપેક્ષા રાખી છે. અને ખાસ વિદ્યાર્થીઓ હજુ એ કહું છું, તમારી અંદર જો પેલી ધગશ હશે ને, તમે જો ડેડિકેશનથી કામ કરશો ને તો એ અચીવ થશે જ. 295% લખ્યા હતા એ 95% મેળવ્યા. એના માટે ખંત જોઈએ, ડેડિકેશન જોઈએ. બોલો બોલો સાહેબ. આજે ઓનલાઈન કન્સેપ્ટ છે ને સાહેબ, ખરેખર તો આ દ્રષ્ટિ 10મામાં આવી ને ત્યારે મને પોતાને ચિંતા હતી મનમાં કે હવે એને ટ્યુશનમાં ક્યાં મૂકીશું એમ. બરાબર. કોણ સારું ટીચિંગ કરાવશે, એટલે થોડીક મનમાં ચિંતા હતી. પણ એણે યુટ્યુબ ની અંદર જે બધું તમારા વિડીયો ને બધું જોયું એના પરથી એણે પછી વિદ્યાકુલની મને વાત કરી. એટલે ખરેખર તો મને આમ ચિંતા હતી કે શું આ ઓનલાઈન ભણી શકશે, મને પણ મનમાં આટલા હા હતો જ. થાય પણ મેં એના પર વિશ્વાસ મૂક્યો કે ચલો કશો આ નહીં, તું સ્ટાર્ટ કર પછી જોઈશું. એને તમે એના ઉપર મૂક્યો, એને અમારા ઉપર મૂક્યો. હા. એટલે પછી તો એના ઉપરથી હું કે મારી જે ચિંતા હતી ને, એક છોકરી તરીકે એને કાયમી ટ્યુશન મૂકવા જવું, લેવા જવું, કારણ કે મોટાભાગના વાલીઓનો એક મનમાં પ્રશ્ન હોય છે કે બાળક ક્લાસમાં જાય
ક્લાસમાંથી ક્યારે પાછું આવે આ બધી ચિંતા ન હોય. પણ એ બધી ચિંતા ઓનલાઈન ટ્યુશન છે ને મારા માટે બહુ એકદમ પૂરી થઈ ગઈ. એમ કોઈમાં ટેન્શન જેવું જ ના રહ્યું એને મૂકવા જવી પડશે કે લેવા જવી પડશે. સુરત થી શિક્ષકો ઘરે ભણાવવા આવે તમને, હા. એવું થયું ને? ઘેર, હા, એવું જ થયું સાહેબ. એટલે મારા માટે બહુ એને એક ટેન્શન આખું દૂર કરી નાખ્યું અને પરિણામ પણ સારું લાવી એટલે મને ખૂબ જ આનંદ છે. હોય જ ને, કેમ નહીં? દીકરી જ્યારે આવા સારા પર્સન્ટેજ લાવતી હોય, ખુદ સાહેબોને શિક્ષકોને સુરતથી અહીંયા આવવું પડતું હોય તો આનાથી વિશેષ તો આનંદ બીજો કઈ વાત ન હોઈ શકે. બેન, અમારા સ્કૂલના ટીચર્સ છે સાહેબ એ પણ આનાથી ખૂબ જ પ્રભાવિત થતા અને અમારા સાહેબ આચાર્ય સાહેબ જી અમીન સાહેબ પેપર પૂરું થાય ને એટલે તરત જ આમ પહેલા પૂછે બેટા પેપર કેવું ગયું. હા, બરાબર. એ પણ એક ચિંતા અને એમને પણ એક ઉત્સુકતા હતી કે આનું પેપર સારું જવું જોઈએ. બરાબર. શિક્ષકોની દરેક પેપર એ દરેક ટીચર્સ અમારા સ્કૂલના અને આચાર્ય સાહેબ એમણે પણ બહુ જ કેર લીધી છે અને ચિંતા રાખી છે કે એનું પેપર બગડે નહીં. 100%. સ્કૂલના શિક્ષકોનો પણ ઇક્વલી એટલો રોલ હોય જ. એઝ અ પેરેન્ટ નો પણ એટલો રોલ હોય છે, કારણ કે 10મું ધોરણ ખાલી આ એકને નહીં, આસપાસના જોડાયેલા બધાને બોર્ડ. હું તો દરેક ઇન્ટરવ્યુમાં કહું કે ખાલી વિદ્યાર્થીઓનું બોર્ડ હોતું જ નથી, વાલીઓની બોર્ડ હોય છે. વાત સાચી. તો ડાઉટ હોય, ડાઉટ એને કઈ રીતે સોલ્વ થતા? અમારા તરફથી સોલ્વ કઈ રીતે થતા? મતલબ લાઈવ ક્લાસમાં કોઈ ટોપિક ના સમજાય તો ચેક કરીને કહી શકીએ કે નહીં સમજાય, સર સમજાવી બી દેતા. બરાબર. અને મતલબ જ્યારે વાંચતા હોય અને કોઈ ડાઉટ હોય તો એ વોટ્સઅપમાંથી થઈ જતો, વોટ્સઅપ ગ્રુપ જ હતો, વોટ્સએપ ગ્રુપ સોલ્વ બી થઈ જતા હતા. યુટ્યુબ કેટલો પાર્ટ છે આ પર્સન્ટેજ લાવવામાં? જે આપણે છેલ્લે યુટ્યુબ આપણી ચેનલ રિવિઝન બેચ ખૂબ હેલ્પફુલ રહે છે. મતલબ લાસ્ટમાં જે રિવિઝન કરવાનું હોય, મતલબ એટલું બધું આખા કોર્સનું રિવિઝન હોય તો બી શોર્ટમાં થઈ ગયું હતું યુટ્યુબ ટેબલથી. પછી આપણે આઈએમપી ના સેશન હતા કેવા એમપી મતલબ મદદરૂપ થયા? જે કંઈ બી આપ્યા હતા એ બધા જ મતલબ મોસ્ટ ઓફ પૂછાયા હતા, એટલે બહુ હેલ્પફુલ. પેપર સેટ જે હતું મેં પરચેસ કર્યો હતો, બરાબર, એ બી ખૂબ હેલ્પફુલ છે. બરાબર. અને એસએસ માટે તો બહુ જ, કેમ કે એસએસમાં સ્ટાર્ટિંગમાં એટલી બધી પ્રિપેરેશન નથી, પછી ક્લાસ નોટ બનાવવાની સ્ટાર્ટ કરી તો માર્ક આવે. મતલબ બધા સબ્જેક્ટથી ઓછા માર્ક આવતા હતા પહેલા એસએસમાં બિલકુલ ઓછું ગ્રાફ હતો. અત્યારે કેટલા માર્ક્સ આવ્યા 100 માંથી? 57. પણ પછી આની એમ જે તૈયારી કરીને ક્લાસ નોટ બનાવવાની ચાલુ કરીને ક્લાસ નોટ પડી છે એ ઘેર મૂકી સાહેબ અમારે ત્યાં તો ત્યાંથી મને ફોટો મળી શકશે? એને નોટ્સ કઈ રીતે બનાવેલી છે પ્રયત્ન કરીશ, મને ફોરવર્ડ કરજો. જો શક્ય હશે ને મારી પાસે આવશે તો હું એડિટિંગ કરાવીને સ્ક્રીન ઉપર બતાવી દઈશ. આખા પ્રશ્નો મૌલિકતા ઉપર એને વધારે ભાર આપ્યો છે. એ જ કહેવા માંગતો હતો હું. જે આમ ગોખણ પટ્ટી નહીં. હા, એસએસ માં શું છે સાહેબ, એક તો લખવાનો વિષય સબ્જેક્ટ છે, તૈયાર કરવાનો પણ છે, પણ મૌલિકતાથી તમે તૈયાર કરીને લખો ને તો સરળ પડે. બહુ આમ એમ જ લખ્યું હતું. હા, એ રીતે સાંભળજો, એને એમ જ લખ્યું હતું. કેટલા માર્ક્સ આવ્યા દીકરી? જોરથી બોલ. 97. જોરથી બોલી છે. એટલે ગોખવાનું બંધ કરી દો. એ હવે બહુ જૂનું થઈ ગયું. લે એ આમ કરીને હાથ રાખીને આમ બોલીને વાંચવાળું જૂનું થઈ ગયું, ભૂલી જાઓ. હવે તમે એને સમજો, સમજ્યા પછી તમે એને એક્સપાન્ડ કરીને વાક્યને સ્ટ્રક્ચર બનાવી યોગ્ય વાક્ય રચના સાથે લખતા શીખો. પૂરેપૂરા માર્ક્સ મળશે. આ રહ્યું ઉદાહરણ. બરાબર? એટલે ખાસ એ વસ્તુનું ધ્યાન રાખજો. એટલે જે લીટી ગોખવાના પ્રયત્નો કરે છે ને કોઈ અન્ય પ્રકાશનોનો શબ્દ હોય તો જ પૂરા માર્ક્સ મળે, એ ભ્રમ છે, ભ્રમ, અંધશ્રદ્ધા છે, અને એ તો તૂટવી જ જોઈએ. બરાબર? ભાઈનો શું રોલ રહ્યો છે? સર ભાઈ તો મતલબ હું 10મામાં હતી ત્યારે નીટની પ્રિપેરેશન માટે તો એ હોસ્ટેલમાં હતો. બરાબર. પણ હોસ્ટેલ મતલબ ફોન દ્વારા બી જે કંઈ બી ગાઈડન્સ હોય અથવા તો એની જે ભૂલ કરી એવું ના કરે એના માટે એનું પૂરેપૂરું ગાઈડન્સ એને આપી. એવું નહીં કે ખાલી 10મામાં, મતલબ નાનપણથી અત્યાર સુધી અને હજુ બી મતલબ બહુ મોટું ગાઈડન્સ આપે છે. બરાબર. સિબ્લિંગ્સ છે ને એનો એક આ રોલ હોય છે. એ જાણતા અજાણતા ક્યાંક ને ક્યાંક આપણને આગળ વધારવા માટે હર હંમેશ પ્રયત્ન કરતા હોય છે. હા, પછી આપણે એક્સેપ્ટ કરીએ, એક્સેપ્ટ ન કરીએ. દ્રષ્ટિ એક્સેપ્ટ કર્યું, એ માનતી,
એ સમજતી. શું નામ તારો દીકરા? કશ્યપ. યાદ હતું પણ તોય પૂછ્યું મેં બીજી વાર, લોકોને ખબર પડે ને. કશ્યપ છે એ ભૂલ કરેલી છે ભૂતકાળમાં, એ ન થાય, એ બેનથી ન થાય, એ ખાસ યાદ રખાવવા માટે, ટકોર કરવા માટે સતત ને સતત સંપર્કમાં રહેતો. પોતે ભણતો, 12 સાયન્સમાં હતો, પોતે 12 સાયન્સમાં હતો, પણ જ્યારે પણ સંપર્ક થતો તો કે બેન તું આ ન કરતી, આ ધ્યાન રાખજે. તો અનેક 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 સાથ સહકાર મળ્યા. એમાં દ્રષ્ટિના મમ્મીનો તો બહુ વધારે ફાળો છે, કારણ કે આપણે તો તમે શું કહો, હાલ બેટા ડાઉટ છે લાઈવ સોલ્વ કરતા, આ હું કે ક્યાં તકલીફ છે, આ ભૂલ ન કરતી, અહીં ધ્યાન રાખજો. તમે કેટલું ભણ્યા બેન? 12. ઓકે. તો હવે ખાસ જુઓ, અહીંયા માતા છે ને, માતા એ 100 શિક્ષકોની ગરજ સારે. ડિગ્રી ડઝન્ટ મેટર, ડિગ્રી ડઝન્ટ મેટર. અમારી જેવા 100 શિક્ષકો બરાબર એક માતા, 2 ત્રાજવા લેવાના, અમારી જેવા 100 શિક્ષકો આ બાજુ બેન, એક માતા બેસે. કઈ રીતે? તો એ દીકરીને સવારે ઉઠીથી લઈને સાંજે સૂતા સુધીની જે કંઈ પણ એની દિનચર્યા છે, એમાં નાની નાની બાબતોનું ધ્યાન રાખવાનું. ભણવા સમયે, પરીક્ષા સમયે એવી બાબતો જેનાથી એને નુકસાન ન થાય એવી બાબતોનું ધ્યાન રાખવાનું કામ છે મમ્મીનું હોય છે. તો બેન તમારે ક્યારે દ્રષ્ટિને કેવું પડ્યું છે? ના, મારે એને ઓછવા માટે કઈ પણ કેવું ના પડે, એની જાતે જ ઓછો બેસી જાય. બરાબર. ખાલી મારે ખ્યાલ એટલું જ રાખવું હોય, જમવાનું. હા, અને જમવાનું તો રાખવું પડે એમ જ છે. જમવાનું તો બેન તમારે હજી રાખવું પડે એમ છે. ઝીણી છે, ઝીણી દ્રષ્ટિ. એટલે તો વાલીઓ, મારે તમને એ જ કહેવાનું છે કે તમારી અંદર તમારા છોકરાને ભણવા માટે ઘણા વાલીઓ એમ કે પેટે પાટા બાંધીને ભણાવશું, આ એક કહેવત છે. ઘર બાર ગીરવી મૂકીને ભણાવશું, તું ભણવામાં ધ્યાન દે. આ વાલીઓ, મારા બાપા હોય કે કોઈ વિદ્યાર્થીઓના બાપા, ઇન્દ્રશ્રી પિતાશ્રી, બાપા એટલે બહુ ઉચ્ચ દરજ્જાનો શબ્દ છે, એ કોઈ પણ હોય એમ જ કે ભાઈ તું ભણવામાં ધ્યાન દે, બાકી અમે બધું જોઈ લઈશું. પણ વિદ્યાર્થી જો ભણવાનું નક્કી કરે તો આ બધું શક્ય બને. તો વાલીઓને ખાસ કહેવાનું છે કે તમે ગમે ત્યાં પૈસા ન વેડો. ઘણા આજે મોંઘા મોંઘા કોચિંગ રાખીને છોકરાને ભણવું જ નથી, કારણ કે પોતાની નજર સામે નથી. ત્યાં જઈને શું કરે છે, કેવા વાતાવરણમાં છે, એના મિત્રો કેવા છે, અહીંથી જતી વખતે અડધી કલાકનો સમય કેવા મિત્રો સાથે પસાર કરે છે, કેવી ફ્રેન્ડ સાથે છોકરીઓ પસાર કરે છે. તો ઓનલાઈન એજ્યુકેશનનો આ જ બેનિફિટ છે. લાસ્ટ બસ એક તમારા તરફથી અમારા વાલીઓને શું સંદેશો છે? ખાલી એક. બસ વાલીઓને હું એટલું જ કહું છું કે કોઈ પણ વાલી પોતાના બાળકને જો ભણાવવા માંગતું જ હોય અને જો કોઈ ઇન્ટરવિયલ એરિયામાં હોય જ્યાં એને કોઈ ફેસિલિટી ના મળતી હોય, પણ ઓનલાઈન સિસ્ટમ એવી છે ને કે જો તમે એનો યોગ્ય યુઝ કરો, યોગ્ય ઉપયોગ કરો, તો કોઈ પણ ખૂણામાં બેઠેલો વ્યક્તિ એ સારામાં સારું શિક્ષણ લઈ શકે. અને ઓનલાઈન એજ્યુકેશન એ એના માટે પૂરેપૂરું અત્યારે સક્ષમ છે. એમાં વિદ્યાકુલ જે છે એ તો ખૂબ જ સક્ષમ છે એવું હું દ્રઢપણે માનું છું. થેન્ક યુ સો મચ. તો વિદ્યાર્થીઓ, બસ મારે આજે 250 કિલોમીટર આવવાનું એકમાત્ર કારણ હતું કે શિક્ષિત અને શિક્ષક પાસેથી મારે જાણવું હતું કે હકીકતમાં ઓનલાઈન છે કેટલું ફાયદારૂપ નીવડી શકે છે, અને શિક્ષણ સાથે જોડાયેલા વ્યક્તિ પાસેથી આપણે એના મંતવ્યો લીધા. તો આજનો હતો આ સેશન. દ્રષ્ટિબેન કે જેણે ખૂબ મહેનત કરી અને A1 ગ્રેડ લીધો છે, તો આપણે પણ ભવિષ્યમાં આવનારા સમયમાં પૂરેપૂરી મહેનત કરીને, જી જાન લગાવીને, દિવસ રાત એક કરી આપણે પણ એ રેન્ક હાંસિલ કરી અને રિઝલ્ટ મેળવીએ એવી પ્રાર્થના, અભ્યર્થના સાથે હું આપણી વચ્ચેથી રજા લઉં છું. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત.